હું છે આ માધવ સ્વામી છે નથી ભણેલા, એમાં બીજું કોઈ આવે નહીં. એમની એક જ લગ્ન ને અમારા બધા હજાર પ્રકારના કરતું તને કેટલા જાત જાતના વિચારો ને જાત જાતનું તંત્ર મનની અંદર દોડતું હોય. ભણેલો એ બહુ નુકસાન કરતા છે. આ જગતની અંદર જીવ કા જ્ઞાની છે, સંપૂર્ણ જ્ઞાન. અત્યારે જગતની સ્થિતિ એવી છે સંપૂર્ણ જ્ઞાની નથી. કા પૂરો જ્ઞાની જોઈએ કા પૂરો ડફોળો જોઈએ, બે માંથી એક જોઈએ. અધવચ્ચેના હોય ને એ નુકસાન કરતા છે ને આપણે બધાએ અધવચ્ચેના છીએ. નથી પૂરા જ્ઞાની કે નથી આપણે પૂરેપૂરા મૂર્ખ અજ્ઞાની. એટલે આપણે બહુ નુકસાન પહોંચાડીએ સમાજને, આપણી જાતને, આપણા ઘરને, તમામને. આપણો જે આત્મા છે એ બહુ શુદ્ધ છે. જાનકીએ કેવટની પ્રશંસા કરી, વાહ અભણ છે પણ બહુ યાદ રાખ્યું. आत्मा है एक सच्चा हीरा, काया है एक थैली. आत्मा है एक सच्चा हीरा, काया है एक थैली. हीरे को जूठा मत कहना, हीरे को जूठा मत कहना, देख के मैली ગંદા છે એનો અર્થ એ નહીં કે એનો આત્મા પણ ગંદો છે. રામચરિતના મહાત્મ્યમાં એવી કથા આવે કે તુલસીને પ્રીતિ એવું કહ્યું કે જ્યાં હનુમાન તને રામની મુલાકાત કરાવશે, એટલે હનુમાન ક્યાં મળશે એવું તુલસીએ પૂછ્યું. એટલે પ્રીતિએ સરનામું આપ્યું કે જ્યાં રામ કથા ચાલતી હોય ને ત્યાં હનુમાન છે. જ્યાં રામ કથા ચાલે ત્યાં હનુમાન જાય, ત્યાં તુલસી જાય. બધે શોધે પણ ક્યાંય હનુમાનજીના દર્શન ન થાય. એક જગ્યાએ રામ કથા ચાલે છે. એક મેલા ઘેલા કપડા પહેરેલો એક ડોહો, મોઢામાંથી કોફ નીકળે અને આખા શરીરે કોઢ, આંખમાં પોપચા, અને આમ જોવું ન ગમે, જોઈએ તો ચિતરી ચડે એવો એનો વેશ. કથા પૂરી થાય એટલે સૌથી છેલ્લે લાકડી લઈને મંડપમાંથી નીકળે, એને જોઈને તુલસીને સુખ ચડી જાય. તુલસી રોજ કથામાં જાય પણ તુલસીને હનુમાનજીના દર્શન ન થયા. પ્રીતને વળી મળ્યા કે ભાઈ તું કહેતો હતો કે રામ કથામાં હનુમાન આવે પણ મને તો મળ્યા જ નહીં. ત્યારે પ્રીત કે પેલો ડોહો ના જોયો તે શરીરે કોઢ વાળો, હાથમાં લાકડી વાળો. તુલસી કે હનુમાન છે, એ જ હનુમાન. શરીરની કલ્પના કરી, શરીર જોઈ તમે કલ્પના ન કરી શકતો અંદર રહેલો આત્મા કેવો છે. શરીર તો હોય, શરીરના ધર્મ છે. રોગ થવો એ શરીરનો ધર્મ છે. કે રોગ થયો ને પથારી વશ થયો એનો અર્થ એવો થોડો થાય કે એને ભજન નથી કર્યું એ ભક્ત નથી. કોઈ પથારી વશ રહેતો તોય જગત વાતો કરે, લો કર્મ કર્યા ભોગવવા પણ એવું નથી. એ તો ખોટી માન્યતાઓ છે આપણી. ભગવાનનો ભક્ત પથારી વશ રહે, ભગવાનનો ભક્ત હોય એ પથારી વચરે. ભગવાન પોતાના ભગતનો બધો હિસાબ અહીંયા જ ચૂકવી દે ને પછી જ લઈ જાય, કોરો કરીને જ લઈ જાય. એટલે પાછો મોકલવાની ઝંઝટ નહીં. એમને લઈ જાય તો એને વળી પાછો આ જગતમાં મોકલવો પડે, ન મોકલવો પડે. એટલે ભગવાન એને એમને બધું અહીંયા હિસાબ પૂરો કરાવી અને પછી જ લઈ જાય. એટલે જ ભગવાનનો ભગત દુખી હોય. ભગવાન દુઃખ આપે ને ત્યારે એવું માનવું કે ભગવાનની કૃપાએ કરીને જ મળ્યું. ભગવાને જ આપ્યું, ભગવાને જ આપ્યું. ભગવાન એવું ઈચ્છે કે મારો ભક્ત આ જગતમાં જ ભોગવી લે, એટલે એના ખાતામાં કશું બાકી ન રહે. એના ખાતામાં કશું બાકી ન રહે. ભોગવવા માટે આ જગતમાં પાછા આવવું ન પડે. સંતોની વાતોમાં એવી વાતો આવે કે સ્વામીને તાવ આવતો હતો. મહારાજને પ્રાર્થના કરી. મહારાજ કે તાવ મટાડી દઈએ, આ રોગ એમનો 15 દિવસ સુધી રહેશે. જો એ કહેતા હોય તો મેં તાવ મટાડી દે, પણ આ ભોગવવા માટે એમને એક જન્મ લેવો પડે પાછો.
આ ભોગવ્યા સિવાય છૂટકો તો નથી. ત્યારે સ્વામીએ હાથ જોડે કે મહારાજ 15 દાડા નહીં 6 મહિના ઉઈ રહેવા તૈયાર. હવે ભૂલે ચૂકે જન્મ ન આપતા, હવે ભૂલે ચૂકે જન્મ ન આપતા. કોઈને યાદ છે જન્મ સમયે કેટલી વેદના હતી એ? કોઈને યાદ છે માતાના ગર્ભમાં કેટલી વેદના હતી એ? પંખો નથી ફરતો મૂંઝાઈ જઈએ છીએ. 10 બાય 10 નું ઘર આપણને નાનું પડે છે. માનું પેટ આટલું જ છે, માનું પેટ આટલું જ છે. એની અંદર આપણે 9 મહિના ફર્યા છીએ. ત્યાં નથી હવા આવતી, નથી લાઈટ, નતો પવન આવતો. કેવો મુંજારો થતો હશે. કલ્પના કરી છે? હરિગીતા વાંચજો. હરિગીતાની અંદર ઘનશ્યામે વર્ણન કર્યું વૈરાગ્ય થવાના સાધનો. વૈરાગ્ય કઈ રીતે જાગે? તો કે જન્મ અને મરણ અને ગર્ભવાસના દુઃખનું જે ચિંતન કરે ને એને આપોઆપ વૈરાગ્ય જાગી જાય. એને આપોઆપ વૈરાગ્ય જાગે. નાનકડી કોઠરીમાં તમે હો, આખું એ શરીર આમ એવું અકળાઈને પડ્યું હોય. અહીંયા તો મસ્ત મજાની ગાદી હોય ને, મને આ જગ્યા મને અત્યારે નાની પડે છે. માનું પેટ તો આટલું જ હોય. એની અંદર ટૂંટીઓ વાડી, હાથ પગ માથું બધું લોચો વળેલો હોય. આપણા દેહની ઉપર એક પડદો હોય, આવરણ હોય. અને માતાના ઉદરની અંદર આમથી આમ આપણે અથડાતા હોઈએ, કૂટાતા હોઈએ. માં ખાય તોય વેદના, માં ગરમ ચા પીવે ને તોય દુઃખ, માં તીખું ખાય તોય બળતરા થાય, માં ખાટું ખાય તોય બળતરા થાય. આવી ભયંકર વેદનાને આપણે ભોગવતા હોઈએ છીએ. પણ એ જ્ઞાનને એ આપણે ભૂલી જઈએ. આ જગતમાં આવી એટલે બધું ભૂલી જઈએ. હું અહીંયા તું ત્યાં. અરે બધી વાત એ જન્મ લેવો તો એટલે કરતો હતો, બાકી તારી જરૂર છે કોને? એ આત્મ જ્ઞાન કરવા માટે કથા છે. આપણને જ્ઞાન થાય, આપણે જાગૃત થઈ જઈએ. ભગવાનને કોલ આપીને આવ્યો છું, મારે વફાદારી પૂર્વક એનું ભજન કરવું પડશે. એ જ્ઞાન થાય એના માટે કથા એ જરૂરી છે. એના માટે કથા એ જરૂરી છે. એના દ્વારા જ તમે જાગૃત થશો. કહા કહું હરી કરુણા તે, પ્રાર્થના
જોરથી ધક્કો માર કે આ જીવાત્મા માતાના ઉદરમાંથી બહાર. બહુ ભયાનક એ ઘડી હોય છે. મૃત્યુ કરતાંય જન્મ સમયની વેદના એ અતિ દારૂણ વેદના, અતિ દારૂણ વેદના. 1000 વખત મોત માગજો, જન્મ ન માગતા. 1000 વખત મોત માગજો, જન્મ ન માગતા. એટલી વેદના જન્મ સમયે થતી હોય છે. તો આપણે અજ્ઞાની છીએ, આત્મા હોઈ ગયો એટલે આપણને ખબર નથી કે કેટલી વેદના ભોગવીને આવ્યા છે. ભગવાને પૂછ્યું કે તું જગતમાં જઈને શું કરીશ? બહુ મોટી બડાઈને શેખી મારી. અરે ભજન જ કરવાનું હોય ને, બીજું શું કરવાનું હોય? તમે જન્મ આપો એટલી વાર જગતમાં જઈને મંદિરા જ વગાડીશ. ઓછા જોર કરતા આપણે ઉપર વિશ્વાસ રાખીને મોકલ્યા આ જગતમાં. જાઓ જાઓ. બહાર આય ભયો જગતમાં આપણું આગમન થતું હોય છે. શરીરની એવો ભયાનક ઘસારો લાગતો હોય, તમામ નાડીઓમાંથી રુધિર વહેતું હોય, પારાવાર બળદના શરીરની અંદર થતી હોય, વેદના થતી હોય. આ જગતમાં આવીએ, આ જગતની હવા લાગે એટલે ભૂલી જઈએ વેદના. આપણે અવળાઈનો પાર નથી. હે ભગવાન, આ જગતમાં આવી એવો અવળે રસ્તે ચડ્યો, એવા અવળા ફંદે ચડ્યો, ફૂલાઈ ફૂલાઈને ફરવા માંડ્યો ને પ્રભુ તને ભૂલી ગયો. આ જગતમાં મારા જેવો કોઈ મૂર્ખ નથી. આપણે સુષુપ્ત અવસ્થામાં છીએ, જાગ્રત થવું છે. આપણે સચ્ચિદાનંદ સ્વરૂપ છીએ, આપણે બ્રહ્મ છીએ. એ બ્રહ્મ ભાવને જાગૃત કરી